રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર 24 કલાકમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ। અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રહેશે વાદળછાયું વાતાવરણ। વાવ થરાદ રાધનપુરના ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની શક્યતા। કમોસમી વરસાદ અંગે જોઈએ તો હમણાં એક પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવેલ જ છે અને તે પશ્ચિમ વિક્ષોભના અસરના કારણે લગભગ તેની અસર રાજસ્થાનના સંલગ્ન ભાગોમાંથી લઈને પાકિસ્તાનના ભાગોમાં થઈને અને લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સુધી અસર થવાની શક્યતા રહે છે। અને આ પશ્ચિમ વિક્ષોભના કારણે અને અરબ સાગરના ભેજના કારણે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ રાજસ્થાનના ઉપલા ભાગમાં થવામાં છે, જે અરબ સાગરના ભેજને પોતાની તરફ ખેંચે છે, જેના કારણે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। એટલે નવા વર્ષની શરૂઆત સુધીમાં વાદળો આવી જશે અને તેની ખાસ અસર કચ્છના ભાગોમાં થવાની શક્યતા રહેશે, તેમજ ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સમી હારીજના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાધનપુર, વાવ, થરાદના ભાગમાં થવાની શક્યતા રહેશે। પાલનપુરને કંઈક કશે ડીસાના ભાગમાં થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં થવાની શક્યતા રહેશે। છેક વાદળો અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। તેની અસર છે વિરંગામના ભાગો, સાણંદના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત નવસારી, સુરતના ભાગોમાં પણ કંઈક કશે તેની અસર થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ કંઈક અંશે તેની અસર થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે। વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। એટલે આગામી 24 કલાકમાં અને બેસતા વર્ષની શરૂઆત સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેતા કચ્છના ભાગમાં હળવા છાંટા કે કંઈક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક પાટણ સમી હારીજ અને લગભગ બનાસકાંઠાના ભાગો, વાવ, થરાદ, રાધનપુરના ભાગોમાં ક્યાંક છાંટા થઈ શકે અને પંચમહાલના ભાગોમાં વાદળવાયુ રહી શકે, સાબરકાંઠાના ભાગમાં વાદળવાયુ રહી શકે અને લગભગ મહેસાણા, આ ઉપરાંત સિદ્ધપુર, વડનગર વગેરે ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે। મહદ ભાગોમાં પલટો આવવાની શક્યતા રહેશે, પરંતુ કચ્છના ભાગોમાં તેની અસર થોડીક વધારે રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહી શકે। એટલે આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ પલટો આવ્યા પછી જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે લઘુત્તમ તાપમાન વધતું હોય છે, જેના કારણે ઠંડી ઓછી થઈ જતી હોય છે અને કદાચ મહત્તમ તાપમાન થોડું ઘટતું હોય છે। ઠંડકની અસર લગભગ પવનના કારણે રહેતી હોય છે, પરંતુ જેવો પશ્ચિમ વિક્ષોભ હટી જાય ત્યારે ઠંડી આવતી હોય છે। એટલે આ પશ્ચિમ વિક્ષોભની અવધિ લગભગ 3 થી 4 દિવસની હોય છે। મેડિટેરિયન સીમાંથી આ પશ્ચિમ વિક્ષોભ વાદળો સાથે ઉડતા હોય છે, આરબ કન્ટ્રીમાં થઈને આપણે ત્યાં આવતા હોય છે। એટલે મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવે તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, બરફવર્ષા થવાની શક્યતા રહે। એટલે જેવો આ પશ્ચિમ વિક્ષોભ હટી જશે એટલે તારીખ 2-3 જાન્યુઆરીથી કડકડતી ઠંડી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થઈને ધીરે ધીરે ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે। એટલે આકરી ઠંડી જાન્યુઆરી તારીખ 3 સુધીમાં આવવાની શક્યતા રહેશે। 4-5માં બીજો એક હળવો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। એટલે કંઈક અંશે તેની અસર વધઘટ થશે। તારીખ 7 થી 14માં બીજો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। તારીખ 18 થી 24માં બીજો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। પશ્ચિમ વિક્ષોભમાં આગળ પાછળ દિવસો થઈ શકે, એટલે આ વખતે જાન્યુઆરી ઠંડો રહેવાની શક્યતા રહેશે। જ્યારે જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવશે ત્યારે લઘુત્તમ તાપમાન વધશે અને જેવો પશ્ચિમ વિક્ષોભ જતો રહ્યો ત્યારે કડકડતી ઠંડી આવશે। એટલે આ વખતે શીતલહેર ચાલવાની શક્યતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, જમ્મુ કાશ્મીરના ભાગોમાં, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ આકરી ઠંડી આવવાની શક્યતા રહે તો કોઈ ભાગમાં શીતલહેર ચાલવાની શક્યતા રહે। લઘુત્તમ તાપમાન લગભગ 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે, કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહે। આબુમાં ભારે ઠંડી પડે। જમ્મુ કાશ્મીરમાં સહેલાણીઓ માટે આ વખતે બરફ વધારે પડ્યો નથી,
એટલે જમ્મુ કાશ્મીરના ભાગોમાં સરોવર થીજી જવાની શક્યતા રહે, ન્યૂનતમ તાપમાન 0 ડિગ્રી કે 0થી નીચે જવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર હિમચાદર બનશે અને ઠંડી આવશે. એટલે ઠંડી અને માવઠા લગભગ વાતાવરણમાં પડતો જાન્યુઆરી માસના અંત સુધીમાં પણ આવવાની શક્યતા રહે છે. અને જાન્યુઆરી માસની તારીખ 11મી જાન્યુઆરી બાદ ઠંડક વધશે, તારીખ લગભગ 17-18 જાન્યુઆરી બાદ ઠંડક વધશે અને જાન્યુઆરી અંતમાં પણ ઠંડક વધવાની શક્યતા રહેશે. જી, પશ્ચિમી વિક્ષોભ ખાસ કરીને રાતો સમુદ્ર, કાળો સમુદ્ર, મેડિટેરિયન સી એટલે કે મેડિટેરિયન દરિયાનો ભાગ છે ત્યાંથી શિયાળામાં ઉઠતા હોય છે. આપણું હવામાન એ આપણું નથી, આપણું હવામાન ગ્લોબલ છે. ત્યાંથી વરાળ ઉઠતી વરાળ આરબ કન્ટ્રીમાં થઈને લગભગ પાકિસ્તાનના ભાગો તરફ થઈને પશ્ચિમ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પશ્ચિમ ભાગ તરફ અસર કરે છે. એટલે એને પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે. અને આ પશ્ચિમ વિક્ષોભની અસર લગભગ 3થી 4 દિવસની હોય છે. એટલે પશ્ચિમ વિક્ષોભ જરૂરી છે. પશ્ચિમ વિક્ષોભ ન આવે તો લગભગ ઠંડી પડે નહીં અને શિયાળો ઠંડો જાય નહીં. શિયાળામાં ઠંડી પડે તો રવિ પાકો સારા થાય. પરંતુ આ વખતે પશ્ચિમ વિક્ષોભ આવે ત્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેતી હોય છે. જેના કારણે વિપરીત હવામાનની વિષમ અસર પણ કૃષિ પાકો ઉપર પડતી હોય છે. ખાસ કરીને જીરા જેવા પાકો અને શાકભાજીના પાકો ઉપર પડતી હોય છે. જીરા જેવા પાકોમાં લગભગ કાળીઓ ચરમો આવવાની શક્યતા રહેતી હોય છે. જોકે ઘઉંના પાકમાં એનું ફ્રૂટિંગ વધારે થતું હોય છે. અને અન્ય રવિ પાકો માટે પણ આ પશ્ચિમ વિક્ષોભ સારા ગણાતા હોય છે. ઘણી વખત બલુચિસ્તાનની હારમાળામાં થઈને આ પશ્ચિમ વિક્ષોભ માવઠા રૂપે ગુજરાતમાં વરસાદ પડે તો ઘઉંના પાકમાં તો સારો પશ્ચિમ વિક્ષોભ હોય તો પિયત પણ બતાવતું હોય છે. હવે પશ્ચિમ વિક્ષોભની અસર લગભગ ઉપરના એટલાન્ટિક સમુદ્ર, એશિયા ખંડના ભાગો વગેરે પર થતી હોય છે. ક્યારેક ધ્રુવીય પવનો જેટ ધારા એટલે ઘણે ઊંચે 10 કિલોમીટર 12 કિલોમીટર તેની આસપાસનું જે ઉપરનું હવામાન છે જેને જેટ ધારા કહેવામાં આવે છે. એ જેટ વિમાનના કારણે એ કંઈક શોધાયેલું છે. તેમાં દક્ષિણીય ધ્રુવીય પવનો પર અસર કરતા હોય છે અને બીજા જાણ્યા બળો પર કામ કરતા હોય છે. જેથી એશિયા ખંડના પવનો, એટલાન્ટિકનું હવામાન અને યુરોપ ખંડનું હવામાન, આ ઠંડા પવનો અને જે પશ્ચિમ વિક્ષોભ છે એ લગભગ આરબ કન્ટ્રીમાંથી આવતા ત્યાં કોઈ મોટા પર્વતો નથી. એટલે હિમાલયના ભાગોમાં આવી હિમાલય તેને રોકે છે. એટલે શિયાળામાં વરસાદ થાય છે જેને આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ.